જ્યારે રિયાલિટીમાં શરીરમાં ખરેખર વા એન્ટર કરે છે ત્યારે વ્યક્તિનું જાણે સમય અહીંયા ઉભો રહી ગયો હોય, સાચી વાત છે. વ્યક્તિની લાઈફ ત્યાં ઊભી રહી ગઈ હોય એવું લાગતું હોય છે. તો અમને આ ડિસીઝ વિશે થોડી માહિતી આપો. વા એટલે ગુજરાતી ભાષામાં સોજો, કોઈ પણ પ્રકારનો સોજો એટલે કે વા. વાના સ્પેશિયાલિસ્ટ અથવા તો વાના જે સુપર સ્પેશિયાલિસ્ટ જેને ગણીએ આપણે, એને રૂમેટોલોજિસ્ટ કહેવામાં આવતો હોય. નોર્મલ વાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક સોજાવાળો વા હોય જેમાં મોટા ભાગના બધા પ્રકારો એને રિલેટેડ હોય, અને એક ઘસારાની સાથે થતો વા. જે ઘસારાની સાથે થતો વા એટલે બેઝિકલી જે આપણે કહીએ કે ગોઠણ ઘસાઈ ગયા છે ને ઉંમરની સાથે વા થઈ ગયો છે ને એ બધી વસ્તુઓને ઘસારાની સાથે થતો વા કહેવાય. બાકીના બધા ડિસીઝીસ છે જે મોસ્ટલી નાના વય તથા 50 થી 70 વર્ષની અંદર જોવામાં મળતા જે લોકો હોય એમાં જોવા મળે છે. તેમાં આવતું હોય છે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા. પછી આવે છે સોરિયાટિક વા એટલે કે સોરિયાસિસ નામની ચામડીની જે બીમારી હોય તેની સાથે જ્યારે લોકોને સાંધાઓ દુખે છે ત્યારે તેને કહેવામાં આવે છે સોરિયાટિક આર્થરાઇટિસ. અમુક વખત બાંબુવા જે જ્યારે કમરને અસર કરતો સંધિવા હોય ત્યારે તેને બાંબુવા કહેવામાં આવતો હોય છે. તેની સાથે બીજા અનેક વા જેમ કે જોગ્રેન્સ એટલે કે સુકોવા, લુપસ, સાર્કોઇડ એક્સેટ્રા એક્સેટ્રા, અને સ્નાયુનો વા જેને માયોસાઇટિસ કહેવામાં આવતો હોય છે. આ બધા જ વાના પ્રકાર છે. વા ખાલી સાંધાઓને અસર નથી કરતો, બિલકુલ તદ્દન ખોટી વાત છે.